નમસ્તે। આજે આપણે ગુજરાતી વ્યાકરણના એક ખૂબ જ મહત્વના અને સરળ સમાસ દ્વંદ્વ સમાસ વિશે શીખીશું। સૌપ્રથમ એ સમજીએ કે દ્વંદ્વ શબ્દનો અર્થ શું છે। દ્વંદ્વ એટલે બેનું જોડું। જ્યારે બે કે તેથી વધુ પદો સમાન મોભો ધરાવતા હોય અને જોડાયેલા હોય ત્યારે તેને દ્વંદ્વ સમાસ કહેવાય છે। આ સમાસના પદોને છૂટા પાડવા માટે એટલે કે વિગ્રહ કરવા માટે ને કે અથવા જેવા સંયોજકો વપરાય છે। ચાલો ઉદાહરણો જોઈએ। જેમ કે માતા પિતા, જેનો વિગ્રહ થાય છે માતા અને પિતા। તેવી જ રીતે હાર જીત એટલે હાર કે જીત। અહીં પદો વચ્ચે કે નો સંબંધ છે। ત્રીજું ઉદાહરણ છે દાળ ભાત એટલે કે દાળ અને ભાત, જેમાં બંને પદો સમાન મહત્વ ધરાવે છે। તો આ હતો દ્વંદ્વ સમાસ। આશા છે કે તમને આ સમજૂતી ગમી હશે। ગુજરાતી વ્યાકરણના વધુ વિષયો માટે જોડાયેલા રહો। આભાર।